હવે વાત ગુજરાતની કે જ્યાં રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। પવનોની દિશા બદલાતા કડકડતી ઠંડીની અસર જોવા મળી રહી છે। સાબરકાંઠા 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર સાબિત થયું। આ ઉપરાંત ગાંધીનગર અને ડીસામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રાજકોટમાં પણ 16 ડિગ્રી અને નલિયામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું। તો જેમ જેમ પવનની દિશા બદલાઈ રહી છે તેમ તેમ ઠંડીની અસર જોવા મળી રહી છે। તો સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાની શરૂઆત થતાં તેની અસર હવે ઠંડીના ચમકારા પણ જોવા મળી રહી છે। સાબરકાંઠા સૌથી ઠંડુ શહેર સાબિત થયું, કારણ કે ત્યાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું। આ ઉપરાંત નલિયામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 15 અને અમદાવાદમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। નવેમ્બર મહિનાનો અંત છે, આવતીકાલથી ડિસેમ્બર મહિનો બેસી રહે છે અને કહેવાય કે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી રહેતી હોય છે અને ખાસ હાલમાં આ ઠંડીમાં ધીમે ધીમે વધારો થઈ જ રહ્યો છે। લોકો આ ગુલાબી ઠંડીને માણી રહ્યા છે।